નમસ્તે. વેલકમ બેક ટુ સંસ્કૃત ક્લાસ. ચેપ્ટર નંબર 2, ખેલ મહોત્સવ. ખેલ એટલે રમતગમત, સ્પોર્ટ્સ તમે જેને કહો છો, અને મહોત્સવ એટલે સેલિબ્રેશન. સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશનની વાત કરવાની છે. સૌથી પહેલાં આપણે જોઈશું ખેલનું જીવનમાં શું મહત્ત્વ છે, એટલે સ્પોર્ટ્સનું જીવનમાં શું મહત્ત્વ. તો સર્વાંગી વિકાસ માટે, સર્વાંગી વિકાસ મીન્સ મેન્ટલ એન્ડ ફિઝિકલ સ્ટ્રેન્થ, એ સ્પોર્ટ્સથી આપણી વધે છે. અને એવું કહેવાય છે કે રમતગમત કરતાં આપણા શારીરિક વિકાસ બહુ સારો થાય છે અને ખૂબ મજબૂત શરીર થાય છે, એટલે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હવે રમતગમત આપણને બીજું ઘણું બધું શીખવે છે. જેમ કે તમે રમતગમતના કોઈ સ્પર્ધામાં ભાગ લો છો તો એમાં હાર થાય, જીત થાય, તો એને ફેસ કરતાં તમે શીખો છો. અને ક્યાં તમારે શું ભૂલ થઈ, અથવા તમારે કંઈ અચીવ કરવું હોય તો શું કરો તો અચીવ થઈ શકે તમારા ટાર્ગેટ અથવા તમારી સક્સેસ. આપણે ઘણા બધા સ્પોર્ટ્સમેનના જીવન વિશે સાંભળી હશે વાતો, હવે તો મૂવીઝ પણ બન્યા છે. એટલે એમણે જીવનમાં કેટલા બધા સ્ટ્રગલ કર્યા હોય છે, કેટલી બધી મહેનત કરી હોય છે, ત્યારે તે સ્ટેજ સુધી પહોંચી શકે છે. તો એવા રમતગમતને પણ જીવનમાં મહત્ત્વ આપવા માટે દર વર્ષે શાળાઓમાં સ્પોર્ટ્સ ડે સેલિબ્રેશન થાય છે. અને શિયાળો, ફૂલગુલાબી ઠંડી વચ્ચે સ્પોર્ટ્સ ડે હંમેશા ઉજવાતો હોય છે. તો આવા શિયાળાની ઋતુમાં કસરતનો મહિમા વધારતા રમતગમત વિશે આજે આપણે જોવાના છીએ. તો જોઈએ ખેલ મહોત્સવ. ખેલ મહોત્સવ, તો સ્પોર્ટ્સ ફેસ્ટિવલ. મહોત્સવ ઇટ મીન્સ ફેસ્ટિવલ. વિવેકાનંદस्य વિદ્યાલये ખેલ મહોત્સવः પ્રચલति. વિવેકાનંદस्य વિદ્યાલય મીન્સ વિવેકાનંદ સ્કૂલ, વિદ્યાલય મીન્સ સ્કૂલ. ખેલ મહોત્સવ મીન્સ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ. પ્રચલતિ મીન્સ ઇઝ ગોઈંગ ઓન. સો ધ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ઇઝ ગોઈંગ ઓન ઇન વિવેકાનંદ સ્કૂલ. બાલકાः પ્રસન્નાः સન્તિ. બટ ઓબ્વિયસ કે સ્પોર્ટ્સ ડે ચાલતું હોય એટલે બધા જ વિદ્યાર્થીઓ ખુશ હોય. બાલકાः મીન્સ ચિલ્ડ્રન, પ્રસન્નાः મીન્સ હેપી, સંતિ મીન્સ આર. તો ધ ચિલ્ડ્રન આર હેપી. સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છન્તિ. સર્વે મીન્સ ઓલ, કૌશલસ્ય, કૌશલસ્ય મીન્સ સ્કિલ, પ્રદર્શનમ, પ્રદર્શનમ મીન્સ ટુ શો, કર્તુમ ટુ ડુ, ઇચ્છન્તિ વિશ. સો everyone wants to display their skill. कुत्रचित् धावनस्पर्धा चलति. कुत्रचित् means somewhere, धावनस्पर्धा means running race, चलति means going on. So somewhere is running competition is going on. Dhavan means running and spardha means competition. बालकाः प्रयत्नपूर्वकं शीघ्रतया धावन्ति. बालकाः चिल्ड्रन, प्रयत्नपूर्वकं with great efforts, शीघ्रतया means quickly, धावन्ति are running. So the children are running fast with great efforts. कतिपय बालकाः उच्चैः वदन्ति. कतिपय means some children, उच्चैः means loudly, वदन्ति means speak, talk.
धावतु धावतु त्वरितं धावतु. धावतु means run and त्वरितं means fast. So run, run, run fast. Some children are shouting, run, run, run fast. कुत्रचित् गोलक्षेपक स्पर्धा चलति. कुत्रचित् means somewhere, गोलक्षेपक स्पर्धा. गोलक्षेपक means shot put competition. Chalati means going on. So somewhere the shot put competition is going on. क्रमशः क्रीडकः लोहगोलकं क्षिपति. क्रमशः means one by one, turn by turn. क्रीडकः, क्रीडकः means players. लोहगोलकं, लोह means iron, गोलकम मीन्स बॉल, आयन बॉल શોર્ટપુટમાં આપણે વાપરીએ છીએ તે. ક્ષિપતિ થ્રોઝ, તો ધ પ્લેયર્સ આર થ્રોઈંગ ધ આયન બોલ ટર્ન બાય ટર્ન. કુત્રચિત કબડ્ડી ચલતી. કુત્રચિત સમવેર કબડ્ડી, કબડ્ડી. ચલતી મીન્સ ઇઝ ગોઈંગ ઓન, તો સમવેર કબડ્ડી ઇઝ ગોઈંગ ઓન. कुत्रचित् क्रीडकः दीर्घलङ्घनं करोति. क्रीडक अगेन प्लेयर, दीर्घलङ्घनं. दीर्घलङ्घनं मीन्स लॉन्ग पुट, लॉन्ग जम्प, सॉरी. दीर्घलङ्घनं मीन्स लॉन्ग जम्प. करोति, डू. तो somewhere the player is doing the long jump. सम्यक्तया सर्वाः स्पर्धाः सम्पूर्णाः भवन्ति. सम्यक्ता means in a proper, good manner. सर्वाः all, स्पर्धाः competitions, पूर्णाः भवन्ति are completed. All the competitions are finished in the proper manner. समापन कार्यक्रमस्य प्रारंभः भवति. समापन कार्यक्रम means the final competition अथवा ceremony, the final competition ceremony. प्रारंभः start भवति. So translation is the competition of the final ceremony has started. विद्यालयस्य आचार्यः स्वस्थानतः उत्तिष्ठति. विद्यालयस्य आचार्यः, the principal of the school. स्वस्थानम means their own place, his own place. उत्तिष्ठति, उत्तिष्ठति means stand up, get up. And vadati, ch means and, vadati means says. So the principal of the school gets up from his place and says. खेल महोत्सवे आगतानां प्रतिभागिनानां कृते अभिनंदनम. खेल महोत्सवे means के in the sports festival. Agatanam, agatanam means come for sports festival. Pratibhaginanam and participants. Krute, do. Abhinandan, congratulations. So congratulations to the participants who had come for the sports festival. एषः अस्माकं प्रथमः खेलमहोत्सवः. एषः means these, is. अस्माकं our, प्रथमः first,
खेल महोत्सवः स्पोर्ट्स फेस्टिवल. दिस इज अवर फर्स्ट स्पोर्ट्स फेस्टिवल. अस्माकं शालायाम् अस्मिन् वर्षे नूतनः शिक्षकः नियुक्तः अस्ति. अस्माकं शालायाम्, अस्माकं मीन्स् अवर् शालायां, in our school, अस्मिन् this वर्षे this year नूतनः शिक्षकः, न्यूली अपॉइंटेड या न्यू टीचर, नियुक्तः अपॉइंटेड अस्ति. सो a new teacher is appointed in our school this year. एतत् सर्वं तस्य प्रयासस्य फलम्. एतत् means all these. सर्वं means all. एतत् means these. All these is तस्य, his, प्रयासस्य, efforts. Phalam. Phalam means fruit. Phalam means fruit, means success. All this is the fruit of his effort. Tamapi abhinandanam. Tamapi means him too. Abhinandanam means congratulations. Congratulations to him too. अधुना अस्माकं विद्यालये व्यायामस्य प्रशिक्षणार्थं प्रशिक्षकः अपि अस्ति. अधुना मीन्स राइट नाउ. अस्माकं विद्यालये इन अवर स्कूल व्यायामस्य फिजिकल एजुकेशन या फिजिकल प्रशिक्षणार्थं ट्रेनिंग प्रशिक्षकः ट्रेनर अपि also. So right now we have a trainer also in our school for physical training. सः प्रशिक्षणं दास्यति. सः means he, प्रशिक्षणं means training, दास्यति means will give. He will give training. अद्यारभ्य अस्माकं शालायां प्रतिवर्षं खेल महोत्सवः भविष्यति. अद्यारभ्यं मीन्स स्टार्टिंग फ्रॉम. अस्माकं शालायां इन अवर स्कूल वर्षं मीन्स एव्री ईयर खेल महोत्सवः स्पोर्ट्स फेस्टिवल भविष्यति विल बी. So starting from today, there will be a sports festival in our school every year. अस्माकं छात्राः राज्यकक्षायाः राष्ट्रकक्षायाः च खेलमहोत्सवेषु भागं ग्रहीष्यन्ति. અહીંયા તમે કેટલાક વર્બ ફોર્મ જોતા હશો. દાસ્યતિ, દદાતિની જગ્યાએ દાસ્યતિ, ઇટ ઇઝ ફ્યુચર ટેન્સ. ભવિષ્યતિ, ઇટ ઇઝ ફ્યુચર ટેન્સ. ભવતીની જગ્યાએ ભવિષ્યતિ. સો વેન વી યુઝ ભવિષ્યતિ, ઇટ ઇઝ future tense, and when we use bhavati, that is present tense. So you focus on that also. So अस्माकं छात्राः, our students, राज्यकक्षायाः स्टेट लेवल, राज्यकक्षाः स्टेट लेवल, राष्ट्रकक्षायाः मीन्स नेशनल लेवल, खेल महोत्सवेषु मीन्स स्पोर्ट्स फेस्टिवल भागम पार्टिसिपेट ग्रहीष्यन्ति विल. तो our school student will participate in state level as well as national level in sports festival. अस्माकं शालायाः नाम उज्ज्वलं भविष्यति. अस्माकं शालायाः
હા, મીન્સ અવર સ્કૂલ નેમ, નામઃ નેમ ઉજ્જવલઃ, ફેમસ. ઉજ્જવલમ મીન્સ ફેમસ. ભવિષ્યતિ મીન્સ will. તો they will make the name of our school famous. जीवने खेलस्य महत्वम् अस्ति. जीवने मीन्स इन अवर लाइफ, खेलस्य sports महत्वम important. तो sports are important in life. खेल सर्वांगीण विकासार्थं सहाय्यं करोति. सर्वांगीण विकासार्थं मीन्स holistic development. सहाय्यं help, करोति do. तो sports helps in holistic development. સો જોયું આપણે કે સ્પોર્ટ્સ ફેસ્ટિવલ અથવા રમતગમતનો મહોત્સવ એ આપણા માટે કેટલો મહત્ત્વનો છે, અને એના થ્રુ કેટલાક વિદ્યાર્થીઓ પોતાની રમતની ઓળખ કરી શકે છે કે એમની કઈ ફિલ્ડમાં એમના એફર્ટ્સ સારા જઈ શકે છે, અને કોઈ એક સ્પોર્ટ્સ પસંદ કરીને એ ભવિષ્યમાં ફ્યુચરમાં એક સ્પોર્ટ્સ પર્સન પણ બની શકે છે. સો આની સાથે આવેલી પીડીએફમાંના મીનિંગ્સ, ટ્રાન્સલેશન એન્ડ એક્સરસાઇઝ લખી લેશો, અને ખેલનું મહત્ત્વ સમજીને આપણે પણ થોડાક સ્પોર્ટ્સ રમતા થઈએ એવી ઈચ્છા કરું છું. થેન્ક યુ વેરી મચ.